યોર મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ ની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગણિત માહિતીના નિયમન ભાગ 2 માં આપણે આલેખ પ્રમાણમાં અથવા સ્કેલમાં તથા એના ઉદાહરણો સહિત આપણે આલેખ એ દ્રશ્ય સ્વરૂપની એક રજૂઆત છે અને ચિત્રાત્મક રીતે રજૂ કરેલી રજૂઆત છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આલેખમાં ઘણી બધી સંખ્યાઓ જો દર્શાવી હોય, ધારો કે 0 થી 100 સુધીની સંખ્યા છે, તો આપણે કોઈ પણ આલેખમાં જે આપણું પેજ છે, ગ્રાફ પેજ છે, એના પર આપણે 0 થી 1 2 3 4 એમ 100 સુધી જો આપણે લખવા જઈએ તો આપણને એ પેજ નાનું પડે, તો આલેખ બહુ મોટો પણ ન થાય અને બહુ નાનો પણ ન થાય। એ ધ્યાન રાખવા માટે આપણે ચોક્કસ પ્રમાણમાં લઈશું। હવે આપણે દોરીને સમજીએ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને આલેખ આપવામાં આવ્યો છે। આ x અક્ષ, y અક્ષ। હવે એક આપણે ઉદાહરણ લઈએ તો ધારો કે એક કંપની છે, એક ઘડિયાળની કંપની છે, તો એ ઘડિયાળની કંપનીમાં કંપની A B C D એમ આપણે કંપનીને નામ આપી દઈએ તો એ કંપનીમાં લિંક થયેલ ઘડિયાળની સંખ્યા આપણે શોધવાની છે। તો હવે ધારો કે એમાં આપણે બધી ઘડિયાળની ચકાસણી કરવી પડે કે કેટલી ઘડિયાળ કઈ કંપનીમાં લિંક થયેલ છે। તો એક સર્વેક્ષણમાં 40 ઘડિયાળ, દરેક કંપનીની 40 ઘડિયાળોની ચકાસણી થાય છે। તો આપણે એ 40 ને જો આપણે દર્શાવવા હોય તો એ 40 ને આપણે y અક્ષ પર દર્શાવીએ અને જે કંપની છે એને આપણે x અક્ષ પર દર્શાવીએ। તો કંપની A, કંપની B, કંપની C, કંપની D। તો હવે જો આપણે 40 ઘડિયાળો દર્શાવવાની છે y અક્ષ પર, તો આપણે એને કેવી રીતે દર્શાવી શકીએ? હવે આપણે અહીંયા 0 થી 1 2 3 4 એમ કરીને આપણે 40 સુધી દર્શાવીએ તો આપણને એ આલેખ પત્ર જે છે એ નાનો પડે। તો આપણે એને કોઈ ચોક્કસ પ્રમાણમાં આપણે એને દર્શાવીએ તો દાખલા તરીકે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, તો આપણે 0 થી 40 સુધીની જે સંખ્યા છે એને આપણે આગલા જગ્યામાં સમાવી શકીએ અને વ્યવસ્થિત આપણો જે આલેખ છે એ દોરી શકાય। તો વિદ્યાર્થી મિત્રો, હવે જે આ જે 10 20 30 40 છે એ આપણે એક એકમ લંબાઈ બરાબર લઈશું। હવે આમાં એકમ લંબાઈ આપેલી હોય છે, તો એક એકમ લંબાઈ બરાબર આપણે 10 ઘડિયાળ લઈશું તો આપણે અહીં 4 જ એકમ લંબાઈમાં 40 ઘડિયાળનો આપણે સમાવેશ કરી શકીશું। તો વિદ્યાર્થી મિત્રો, એટલે અહીં આલેખ દોરવા માટે જે પ્રમાણ માપ જે છે, પ્રમાણ અથવા તો સ્કેલ માપ જે છે એ અગત્યનું સ્થાન ભજવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે લંબ આલેખને ઉદાહરણ દ્વારા સમજીએ। અહીંયા એક આપણને લંબ આલેખ આપવામાં આવ્યો છે, જે છે કે જુદી જુદી કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલ પાણી અવરોધક ઘડિયાળની તપાસ માટે કરવામાં આવેલ સર્વેક્ષણો છે। અહીં દરેક કંપનીનો દાવો છે કે તેમની ઘડિયાળ પાણી અવરોધક છે, પરંતુ સર્વેક્ષણ દરમિયાન આપણને જે પરિણામ મળે છે એ પરિણામ અહીં આપણને આ લંબ આલેખમાં આપવામાં આવ્યો છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ લંબ આલેખ જોઈએ। તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે અહીં x અક્ષ પર કંપનીઓ દર્શાવવામાં આવી છે। કંપનીનું નામ છે A, B, C, D એમ 4 કંપની દર્શાવવામાં આવી છે, જે આપણે x અક્ષ પર લઈશું અને ઘડિયાળની સંખ્યા જે છે એ આપણે y અક્ષ પર લઈશું। અને અહીંયા તમે જોઈ શકો છો આલેખમાં કે વધુમાં વધુ 40 ઘડિયાળો છે, એટલે કે દરેક કંપની એ 40 ઘડિયાળો સર્વેક્ષણ કરી છે અને આમાં કુલ 40 ઘડિયાળો છે। એટલા માટે આપણે હવે આ પ્રમાણમાં કેવી રીતે લઈશું? તો પ્રમાણમાં અહીંયા લીધું છે એક એકમ લંબાઈ બરાબર 10 ઘડિયાળ, કારણ કે વિદ્યાર્થી મિત્રો 40 ઘડિયાળો છે અને એ 40
ઘડિયાળની જે આપણે સંખ્યા છે એને આપણે અહીંયા આલેખમાં દર્શાવવા જઈએ ઉપર સુધી 1 2 3 4 પ્રમાણે જો દર્શાવવા જઈએ તો કદાચ આ આલેખ પણ આપણને આલેખનું જે પેજ છે એ નાનું પડે, એટલા માટે આપણે વધારે મોટો પણ નહીં આલેખ અને વધારે નાનો પણ નહીં આલેખ બને એ પ્રમાણે આપણે અહીંયા કરવાનું છે. તો અહીંયા એકમ આપણને આપેલા છે. આ જે લીટી છે વિદ્યાર્થી મિત્રો, આ જે જગ્યા છે એક એકમ, બીજું 2 એકમ, ત્રીજો એકમ, એટલે આ રીતે જે આપણને આપેલું છે એ એકમ આપેલા છે. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીં એક એકમ બરાબર આપણે કેટલા લઈશું તે આપણે જોઈએ. તો અહીંયા 40 ઘડિયાળો છે માટે આપણે અહીંયા એક એકમ બરાબર 0 થી 10 લઈશું. એક એકમ બરાબર આપણે 10 ઘડિયાળ લઈશું. તો આ આલેખ આપણો 4 એકમ સુધી જશે. જો આપણે એક એકમ બરાબર એક જ ઘડિયાળ લઈએ તો આપણો આ જે આલેખ છે એ નાનો પડી જાય. એટલા માટે આપણે અહીંયા એક એકમ બરાબર 10 ઘડિયાળ લઈશું. તો અહીંયા વિદ્યાર્થી તમે જોઈ શકો છો 0 થી 10, અહીંયા 10 ઘડિયાળો, 10 થી 20, 20 થી 30, 30 થી 40, એટલે ચાર જ એકમમાં આપણે 40 ઘડિયાળો સમાવી દીધી. એ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રમાણમાં લઈ શકીએ, જેના કારણે આલેખ મોટો પણ ન બને અને નાનો પણ ન બને. હવે આપણે આલેખમાં જે દર્શાવવામાં આવ્યું છે તે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ. તો આ જે સ્તંભ છે, જે સફેદ સ્તંભ જે આપણને દેખાય છે એ સ્તંભ છે ચકાસેલ ઘડિયાળની સંખ્યા. હવે અહીં દરેક કંપનીઓ, કંપની A B C D એ દરેક કંપનીમાં 40 ઘડિયાળની ચકાસણી થઈ છે. 40 ઘડિયાળનું સર્વેક્ષણ થયું છે. દરેક કંપનીમાં સરખી જ ઘડિયાળનું સર્વેક્ષણ થયેલું છે. એટલા માટે તમે અહીંયા આલેખમાં જોઈ શકો છો કે કંપની A કે કેટલી ઘડિયાળ છે 40, એટલે બધા આ જે સફેદ સ્તંભ છે તમને દેખાય છે એ બધા 40 સુધી હશે. બરાબર છે મિત્રો? હવે આ જે કાળો જે ચોરસ આપેલું છે એ લીક થયેલ ઘડિયાળની સંખ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો જે કાળું જે છે એ લીક થયેલ ઘડિયાળની સંખ્યા છે. તો અહીંયા જે સ્તંભ આપેલો છે એ કાળો સ્તંભ એ શું દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો? લીક થયેલ ઘડિયાળની સંખ્યા. તો અહીંયા કંપની A માં લીક થયેલ ઘડિયાળની સંખ્યા કેટલી છે તો આપણે કેવી રીતે જોઈ શકીએ? તો અહીંયા આપણે જોઈએ 0 થી, તો એ સ્તંભ ક્યાં સુધી છે? તો અહીંયા તમે જોઈ શકો છો 20 ની સામે છે, 20 ની સામે છે. તો આ ઘડિયાળની સંખ્યા કેટલી હશે? કેટલી લીક થયેલી છે કંપની A માં? 20 ઘડિયાળ. એવી જ રીતે કંપની B માં આપણે જોઈએ તો અહીંયા તમે ઉપર જોશો તો અહીંયા કેટલી લીક થઈ છે ઘડિયાળ? લીક થયેલ ઘડિયાળની સંખ્યા 10. એવી રીતે કંપની C માં આપણે જોઈએ તો લીક થયેલ ઘડિયાળની સંખ્યા કેટલી છે? અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે અહીંયા જે બે લીટી છે તેની વચ્ચે આ કંપની C માં લીક થયેલ ઘડિયાળની સંખ્યા આવેલી છે, એની વચ્ચે છે. તો અહીંયા તમે ઘડિયાળની સંખ્યા કેવી રીતે નક્કી કરશો? તો અહીંયા તમે જોઈ શકો છો કે આ 0 થી 10 છે. હવે 0 થી 10 છે તો આ જે એક લાઈન છે, આ એક લીટી છે, એનું મૂલ્ય કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? તો એનું મૂલ્ય કેટલું થશે? 2. કારણ કે અહીંયા 0 થી 10 વચ્ચે કેટલી લાઈન છે? 5 લાઈન છે. એટલે 5 લાઈન છે માટે આ એક લાઈનનું મૂલ્ય બરાબર કેટલી ઘડિયાળ થશે? 2 ઘડિયાળ. તો આપણે અહીંયા કેવી રીતે નક્કી કરવાનું છે? તો કંપની C માં કેટલી ઘડિયાળો છે લીક થયેલ? તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા 1 2 3 4 5, એટલે 5 લીકની કેટલી ઘડિયાળ વિદ્યાર્થી મિત્રો? 10 ઘડિયાળ. હવે એના પછીની જે લીટી આપણે ગણીએ તો 1 2 2 અને અડધી, એટલે 10 ઉપરાંત બીજી બે લીટી અને અડધી એટલે કેટલી ઘડિયાળ થાય વિદ્યાર્થી મિત્રો? 5 ઘડિયાળ થાય. કારણ કે એક લાઈન નું મૂલ્ય કેટલું છે? 2 ઘડિયાળ. એટલે અહીંયા બે લાઈન આની છે અને એક વચ્ચે અડધું છે, એટલા માટે કેટલી ઘડિયાળ થશે? 5. તો અહીંયા આપણે કુલ ઘડિયાળ કેટલી લીક થયેલી છે C માં? તો 10 અને બીજી 5 એટલે કેટલી કુલ ઘડિયાળ? 15 ઘડિયાળો અહીંયા લીક થઈ છે કંપની C માં.
એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કંપની ડી. તો કંપની ડી માં તમે જોઈ શકો છો અહીં આપણે જોઈએ તો આ 10 પછી 20 પછી આપણે લાઈન ગણવાની છે. તો કેટલી લાઈન થશે? 20 પછી 1 2 અને અડધી, 1 2 અને અડધું, એટલે કેટલી ઘડિયાળ થશે વિદ્યાર્થી મિત્રો? બીજી 5. તો અહીંયા આપણે કેટલા સુધીના 20 ઘડિયાળ અને બીજી 5 ઘડિયાળ, એટલે કેટલી ઘડિયાળ થઈ વિદ્યાર્થી મિત્રો? 25 ઘડિયાળ. એટલે આપણે કહી શકીશું કે કંપની ડી માં 25 ઘડિયાળો લીક થઈ છે. એટલે આ પ્રમાણે આપણે ઘડિયાળની સંખ્યાને આલેખમાં આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ. તો સૌપ્રથમ આપણે અહીંયા આપણે જોઈ ગયા કે આપણે શું નક્કી કરવાનું છે? સૌપ્રથમ તો એકમ લંબાઈ. એક એકમ લંબાઈ બરાબર આપણે કેટલું લેવાનું છે? અહીંયા આપણે 10 ઘડિયાળ લીધી છે. હવે એક એકમ બરાબર 10 ઘડિયાળ લઈએ તો અહીંયા એક એકમ લંબાઈમાં કેટલી લાઈન આવે વિદ્યાર્થી મિત્રો? 5 લાઈન આવે. તો 10 ઘડિયાળ લઈએ તો એક લાઈનનું મૂલ્ય કેટલું થાય? 2 ઘડિયાળ. બરાબર? આ રીતે આપણે આ આલેખ દોરી શકીએ, જોઈ શકીએ. વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ જોઈ ગયા. તો એ ઉદાહરણ પરથી એ ઉદાહરણના આલેખ પરથી કેટલાક અહીંયા સવાલો છે તે આપણે જોઈશું. તો આપણે એક કંપની અને લીક થયેલ ઘડિયાળની સંખ્યા આપણે જોઈ ગયા. તો કંપની એ માં કેટલી ઘડિયાળ લીક થઈ છે? 20 ઘડિયાળો. કંપની બી માં 10 ઘડિયાળો. કંપની સી માં 15 ઘડિયાળો. કંપની ડી માં 25 ઘડિયાળો. તો વિદ્યાર્થી મિત્રો આપણને એક સવાલ આપવામાં આવ્યો છે કે શું તમે દરેક કંપની માટે લીક થતી હોય તેવી ઘડિયાળ અને કુલ ઘડિયાળની સંખ્યાને અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવી શકશો? તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આ ઘડિયાળને અપૂર્ણાંક સ્વરૂપમાં કેવી રીતે દર્શાવી શકાય? તો વિદ્યાર્થી મિત્રો આપણે લેવું પડે કે લીક થયેલ ઘડિયાળની સંખ્યા ભાગ્યા ચકાસેલ ઘડિયાળની સંખ્યા. તો આ સૂત્ર પ્રમાણે આપણે આ લીક થયેલ ઘડિયાળ અને ચકાસેલ ઘડિયાળ સંખ્યાનો અપૂર્ણાંક સ્વરૂપમાં આપણે દર્શાવી શકીશું. તો પહેલા માટે જોઈએ તો લીક થયેલ ઘડિયાળની સંખ્યા કેટલી છે? 20. અને ચકાસેલ ઘડિયાળની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? આપણે જોઈ ગયા 40. તો 20 ભાગ્યા 40 શૂન્ય અંશ અને છેદમાં ઉડી જશે. 2 2 4. અને ગુણોત્તર કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો? અપૂર્ણાંક સ્વરૂપમાં 1/3. એવી રીતે બીજું જોઈએ વિદ્યાર્થી મિત્રો કંપની બી માટે. આ કંપની એ માટે છે. હવે આપણે કંપની બી માટે જોઈએ તો કંપની બી માટે લીક થયેલ ઘડિયાળની સંખ્યા 10 છે. તો અહીંયા લીક થયેલ ઘડિયાળની સંખ્યા 10, ચકાસેલ ઘડિયાળની સંખ્યા 40. 0 0 ઉડી જાય કેટલા રહ્યા? 1/4. આ કંપની બી માટે. એવી રીતે આપણે કંપની સી માટે જોઈએ તો લીક થયેલ ઘડિયાળની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 15. અને ચકાસેલ ઘડિયાળની સંખ્યા 40. તો આપણે અહીંયા જોઈએ તો આનો આપણે અવયવ પાડીએ. 5 તારી 15, 5 અઠામ 40, 5 5 ઉડી જાય કેટલા રહે વિદ્યાર્થી મિત્રો? 3/8. આ કંપની સી માટે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કંપની ડી માટે અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો કેટલી ઘડિયાળ છે? 25 ઘડિયાળ લીક થયેલ છે અને ચકાસેલ ઘડિયાળ કેટલી છે? 40. તો આપણે લખી શકીશું આનો અવયવ પાડીએ. 5 અઠામ 25, 5 અઠામ 40, 5 5 કેન્સલ, 5/8. આ કંપની ડી માટે. આ રીતે આપણે
અપૂર્ણાંક સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ, જોઈ શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું બીજો એવું જ ઉદાહરણ. અહીંયા વિદ્યાર્થીઓ તમને આપવામાં આવ્યું છે કે જે 1995, 1996, 1997 અને 1998 માં વેચાયેલ અંગ્રેજી અને હિન્દી વિષયની ચોપડીઓની સંખ્યા દર્શાવી છે. વર્ષ આપેલા છે 1995, 1996, 1997 અને 1998. તો અંગ્રેજી અને હિન્દી ની ચોપડીઓ કેટલી વેચાઈ વર્ષમાં તે અહીંયા દર્શાવવામાં આવ્યું છે. 1995 માં અંગ્રેજીની 350 વેચાઈ છે, હિન્દીની 500 વેચાઈ છે. 1996 માં અંગ્રેજીની 400 વેચાઈ છે અને હિન્દીની 525 વેચાઈ છે. 1997 માં અંગ્રેજીની 450 વેચાઈ છે અને હિન્દીની 600 વેચાઈ છે. એવી રીતે 1998 માં અંગ્રેજીની 620 વેચાઈ છે અને હિન્દીની 650 વેચાઈ છે. તો આ જે માહિતી છે એને આપણે લંબ આલેખ દ્વારા કેવી રીતે નક્કી કરી શકીએ તે આપણે જોઈએ. તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો અહીં છેલ્લામાં છેલ્લા 650 સુધીની ચોપડીઓ છે. ચોપડીઓની સંખ્યા છેલ્લામાં છેલ્લે 650 સુધીની છે. તો આપણે એકમ લંબાઈ કેવી રીતે નક્કી કરીશું, પ્રમાણમાં એ કેવી રીતે નક્કી કરીશું? તો વિદ્યાર્થી મિત્રો 650 આપણે 650 સંખ્યા સુધી જો આપણે કોઈ આલેખમાં દર્શાવવા જઈએ 0 થી 650 1 2 3 કરીને તો આપણને આ આલેખ નાનો પડે. આ જે પેજ છે એ નાનો પડે અને આલેખ ખૂબ મોટો થઈ જાય. એટલા માટે આપણે એટલું પ્રમાણમાં લઈએ કે જેથી આલેખ મોટો પણ ના બને અને નાનો પણ ના બને. તો વિદ્યાર્થી મિત્રો 650 છે, 650 ચોપડીઓ છે. તો આપણે એને આપણે એક ગ્રાફમાં કેવી રીતે આપણે દર્શાવી શકીએ? તો એમાં મહત્વનું શું છે કે પ્રમાણમાં આપણે શું લઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જોઈએ આલેખમાં જોઈએ તો એમાં x અક્ષ પર વર્ષ આપેલા છે અને y અક્ષ પર આપણે શું દર્શાવ્યું છે? પુસ્તકોની સંખ્યા. તો હવે અહીં પ્રમાણમાં આપણે કેવી રીતે લેવાનું છે? તો 50 50 એક એકમ લંબાઈ બરાબર 50 50 ચોપડી આપણે લઈશું. બરાબર છે? જેથી કરીને આપણે આ પેજમાં આખો આલેખ દોરી શકીએ. તો એક એકમ લંબાઈ બરાબર 50. અહીંયા એક એકમ લંબાઈ બરાબર 50 લીધું છે. 50 પુસ્તકો એક એકમ લંબાઈ બરાબર 50 પુસ્તકો લીધા છે. તમે આલેખમાં જોઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો તો એક લાઈનનું મૂલ્ય કેટલું થશે? હવે તમે અહીં જોઈ શકો 0 થી 50 એક એકમ લંબાઈ બરાબર લીધા છે, 50 પુસ્તકો લીધા છે. તો આ જે લાઈન છે 5 લાઈન એક એકમમાં 5 લાઈન આવે તો એક લાઈનનું મૂલ્ય કેટલું થશે? કેટલા પુસ્તકો થશે? 10 પુસ્તકો થશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે જોઈએ તો આ આલેખમાં આ જે સફેદ સ્તંભ છે, આ જે સફેદ સ્તંભ છે એ શું દર્શાવે છે? અંગ્રેજી વિષયના પુસ્તકોની સંખ્યા. અને જે કાળો સ્તંભ છે એ હિન્દી વિષયના પુસ્તકોની સંખ્યા દર્શાવે છે. તો આપણે આલેખ પરથી જોઈએ કે પુસ્તકોની સંખ્યા કેવી રીતે દર્શાવી છે. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો 1995 માં અંગ્રેજી વિષયના પુસ્તકોની સંખ્યા કેટલી છે? તમે અહીં જોઈ શકો છો કે આ સ્તંભ છે કે ક્યાં સુધી જાય છે? તો કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 350. એવી રીતે હિન્દી વિષયના પુસ્તકોની સંખ્યા આપણે નક્કી કરી શકીએ. કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 500. એવી રીતે 1996 માં અંગ્રેજી વિષયના પુસ્તકોની સંખ્યા કેટલી? 400. એટલે 1996 માં અંગ્રેજીના કેટલા પુસ્તકો વેચાયા છે? 400 પુસ્તકો વેચાયા છે. અને હિન્દીના કેટલા પુસ્તકો વેચાયા છે? અહીંયા તમે આ સ્તંભ ક્યાં સુધી જાય છે તમે જોવો તો અહીં 500 પછી બીજી કેટલી લાઈન છે? 1 2 અને અડધી.
તો વિદ્યાર્થી મિત્રો એક લાઈન બરાબર કેટલા 10. તો અહીં 500 પછી બીજી બે લાઈન અને બીજી ત્રીજી અડધી, તો એક લાઈન બરાબર 10 પુસ્તકો, તો 520 અને બીજી 10 ની અડધી એટલે 5, એટલે કે કેટલા પુસ્તકો થશે વિદ્યાર્થી મિત્રો? હિન્દીના 525 પુસ્તકો. એટલે 525 પુસ્તકો આપણે કઈ રીતે દર્શાવી શકીએ એ આપણે સમજવાનું છે. તો અહીંયા 500 પછી કેટલી લાઈન લેવાની વિદ્યાર્થી મિત્રો? બે લાઈન અને બીજે અડધું, એટલે કેટલા પુસ્તકો થશે? અહીંયા એક લાઈનનું મૂલ્ય કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 10 પુસ્તકો. તો અહીંયા બે લાઈન આખી અને અડધું એટલે 20 ને અડધું એટલે બીજું 5 એટલે 25. એટલે કુલ પુસ્તકો હિન્દી વિષયના કેટલા વેચાયા છે 1996 માં? 525. એવી જ રીતે 1997 માં તમે જોઈ શકો છો કે અંગ્રેજી વિષયના પુસ્તકો કેટલા વેચાયા છે? તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા સરળતાથી ખબર પડી જાય છે કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 450. એવી જ રીતે હિન્દીના કેટલા વેચાયા છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે જોઈ શકીએ અહીં પણ સરળતાથી ખબર પડી જાય છે આપણને 600. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું 1998 માં અંગ્રેજી વિષય અને હિન્દી વિષયના કેટલા પુસ્તકો વેચાયા છે તે આપણે જોઈએ. તો અંગ્રેજી વિષયના કેટલા પુસ્તકો વેચાયા છે વિદ્યાર્થી મિત્રો? આપણે આલેખ પરથી જોઈ શકીએ છીએ. તો અહીં અસ્તમ ક્યાં સુધી જાય છે વિદ્યાર્થી મિત્રો? સફેદ સ્તંભ. તો અહીંયા 600 થી કેટલી લાઈન છે વિદ્યાર્થી મિત્રો? બીજી બે લાઈન છે. 600 થી બે લાઈન ઉપર છે, એટલે એક લાઈનનું મૂલ્ય કેટલું વિદ્યાર્થી મિત્રો? 10 પુસ્તકો. તો બે લાઈન એટલે 20 પુસ્તકો. તો કુલ કેટલા પુસ્તકો થશે? આ 600 અને બીજા 20 એટલે 620. એટલે અંગ્રેજી વિષયના પુસ્તકો 1998 માં 620 વેચાયા છે. એ આપણે આલેખ દ્વારા સરળતાથી જોઈ શકીએ. પછી એવી રીતે હિન્દી વિષયના પુસ્તકો તમે કેવી રીતે નક્કી કરો છો કેટલા વેચાયા છે? એ ખૂબ સરળ છે. તો અહીંયા તમે 650 ની સીધી લાઈન જો વિદ્યાર્થી મિત્રો કેટલા છે હિન્દી વિષયના પુસ્તકો? 650. આ રીતે આપણે આલેખ દ્વારા આ વિદ્યાર્થી મિત્રો આપણે જે આલેખ જોયા એ આલેખ દ્વિલંબ આલેખ છે. કારણ કે અહીંયા કેટલા લંબ દોરવામાં આવ્યા હતા? બે લંબ દોરવામાં આવ્યા હતા, બબ્બે લંબ. એટલે આ દ્વિલંબ આલેખ છે. તો આ રીતે આપણે દ્વિલંબ આલેખ દ્વારા આપણે કોઈ પણ માહિતી હોય તેને આપણે સરળતાથી સમજી શકીએ. અને કોઈ પણ વસ્તુ આમાંથી આપણે મેળવવું હોય, પ્રશ્નોના જવાબ મેળવવા હોય તો આપણે સરળતાથી આલેખમાં જોઈને જ અહીં આપણે પ્રશ્નોના જવાબ મેળવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આલેખમાં જોયું કે 1995, 1996, 1997 અને 1998 માં અંગ્રેજી અને હિન્દી વિષયમાં વેચાયેલ પુસ્તકોની સંખ્યા દર્શાવતો આલેખ આપણે જોયો. તો તેમાં આપણે આલેખમાં જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે 1997 અને 1998 માં અંગ્રેજી વિષયના જે પુસ્તકો છે એના વેચાણની સંખ્યા વચ્ચેનો તફાવત ખૂબ ઓછો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો એના પરથી કેટલાક આપણને સવાલો છે તે આપણે જોઈએ. તો કયા વર્ષમાં બંને ભાષાના પુસ્તકોના વેચાણ વચ્ચેનો તફાવત સૌથી ઓછો હતો? તો આલેખમાં આપણે જોઈ શકીએ છીએ કે 1998 માં હિન્દી અને અંગ્રેજી પુસ્તકોના વેચાણ વચ્ચેનો તફાવત જે સૌથી ઓછો જોવા મળે છે. તો આપણે અહીંયા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો બધા આપણે તફાવત જોઈએ તો 1995 માં વેચાયેલ પુસ્તકનો તફાવત અંગ્રેજી માટે 300, અંગ્રેજી 350 અને હિન્દી 550. તો કેટલો તફાવત થશે વિદ્યાર્થી મિત્રો? 500 માંથી 350 કેટલો તફાવત થશે વિદ્યાર્થી મિત્રો? 150 પુસ્તકો. 1995 માં 150 પુસ્તકો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 1996 માં જોઈએ. 1996 માં વેચાયેલ પુસ્તકોનો તફાવત
525 ઓછા 400, કારણ કે હિન્દીના 525 વેચાયા છે, અંગ્રેજીના 400 વેચાયા છે. 525 ઓછા 400 કેટલા પુસ્તક થશે વિદ્યાર્થી મિત્રો? 125 પુસ્તકો. 125 પુસ્તકોનો તફાવત આપણને 1996 માં જોવા મળે છે. હવે એવી રીતે આપણે 1997 માં વેચાય પુસ્તકોનો તફાવત, હિન્દી અને અંગ્રેજીના પુસ્તકોનો તફાવત બરાબર 525 ઓછા 450. 525 હિન્દીના છે અને 450 અંગ્રેજી. તો કેટલો તફાવત આવશે વિદ્યાર્થી મિત્રો? 100 એટલે સ્ટોપ પર કરું પેલા. 1997 માં વેચાયેલ પુસ્તકોનો તફાવત હિન્દીના 525 અને અંગ્રેજીના 450. તો કેટલો તફાવત મળે છે આપણને વિદ્યાર્થી મિત્રો? 75 પુસ્તકો. એવી જ રીતે 1998 માં જોઈએ. 1998 માં વેચાયેલ પુસ્તકોનો તફાવત માં વેચાયેલ પુસ્તકોનો તફાવત કેટલો થશે? 650 હિન્દીના અને 620 પુસ્તકો અંગ્રેજીના. તફાવત કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 30 પુસ્તકોનો. તો અહીંયા આપણે દરેક વર્ષમાં આપણે બંને પુસ્તકો અંગ્રેજી અને હિન્દીના પુસ્તકો વચ્ચેનો આપણે તફાવત જોઈ શકીએ છીએ. તો 1995 માં 150 પુસ્તકો, 1996 માં 125 પુસ્તકો, 1997 માં 75 પુસ્તકો, 1998 માં 30 પુસ્તકો. તો સૌથી ઓછો તફાવત કોનો આવે છે વિદ્યાર્થી મિત્રો? 1998 માં અંગ્રેજી અને હિન્દીના વેચાયેલ પુસ્તકોનો તફાવત આવે છે. તો આ રીતે આપણે આલેખ પરથી સરળતાથી આપણે ગણતરી મેળવી શકીએ છીએ. થેન્ક યુ.